દત્તક પુત્રએ 90,000ની ચોરી માટે પોતાના પિતાની હત્યા કરી ફરાર થતો પોલીસે કોલકાતાથી ઝડપી પાડ્યો। સુરતના એક કેસમાં દત્તક પુત્રએ નાણાકીય સ્વાર્થ માટે પિતાની ગળું દબાવી હત્યા કરી 90,000 રૂપિયાની ચોરી કરીને આરોપી કોલકાતા નાસી ગયો। પોલીસ તપાસમાં સીસીટીવી ફૂટેજ મદદરૂપ બન્યું, જેના આધારે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। આ ઘટનામાં ઘરમાં અવિશ્વાસ અને લોભના ગંભીર પરિણામો તરફ દોરી જાય છે।